જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 2.1 છે એનો છે, જ્યાં કાર્ટેજી ગુણાકાર બેઝ આધારિત આપણને આખો કોન્સેપ્ટ આપેલો છે. પહેલો પ્રશ્ન, કાર્ટેજી ગુણાકાર કોને કહેવાય? પછી એને લગતા આ 5-6 ટોપિક છે એ આપણે ખાસ નોંધવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વિપુલ લોહાર બિસાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક આપણો કાર્ટેજી ગુણાકાર કોને કહેવાય એ સમજૂતી મેળવવાનો છે. કાર્ટેજી ગુણાકાર એ બંને ગણ છે એના દ્વારા વ્યાખ્યાયિત થાય છે. એટલે કે આપણે કાર્ટેજી ગુણાકાર છે એ વ્યાખ્યાયિત કરવા માટે પહેલા ગણ વિશે જાણતા હોવા જરૂરી છે. તો હજી સુધી આપણે પહેલું ચેપ્ટર તમે ગણ ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં ટચ કરીને પહેલા એ ચેપ્ટર જોઈ આવવાનું, પછી પાછા અહીંયા આવતા રહો. ચલો ત્યારે આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરી દઈએ. કાર્ટેજી ગુણાકાર. કાર્ટેજી ગુણાકાર કોને કહેવાય? પહેલો પ્રશ્ન આપણે એ થવો જોઈએ. તો કે ગણ એ આપેલો હોય અને ગણ બી આપેલો હોય. એ બંને ગણ છે એ ખાલી ગણ ન હોય. ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય. તેમજ કોઈ એક્સ ઘટક છે જે કેપિટલ એ નો હોય, કોઈ વાય ઘટક છે જે કેપિટલ બી નો હોય, અને એના દ્વારા ક્રમયુક્ત જોડ મળે. એક્સ અને વાય આપણને મળે છે. અને આવી તમામ ક્રમયુક્ત જોડ છે, તમામ ક્રમયુક્ત જોડ હોય એમનો ગણ શું કહેવાય? એ અને બી નો કાર્ટેજીય ગુણાકાર કહે છે. એ અને બી નો શું કહેવાય? કાર્ટેજીય ગુણાકાર કહે છે. ફરીવાર કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈએ. આપણે બે ગણ લેવાના. એ બંને ગણ કેવા હોય? ખાલી ગણ હોવા જોઈએ નહીં. તો કે એ બી ડઝ નોટ ઇક્વલ 5 હોય. જ્યાં કોઈ ઘટક કેપિટલ એ નો હોય, બીજો ઘટક એ વાય એ કેપિટલ બી નો હોય, તો એના દ્વારા આપણે ક્રમિક જોડ એક્સ અને વાય પ્રકારની મળે. તો આવી તમામ ક્રમયુક્ત જોડ બને ને, એ ક્રમયુક્ત જોડનો ગણ એટલે એ અને બી નો શું કહેવાય? કાર્ટેજીય ગુણાકાર કહી શકાય છે. એનો સંકેત એ ક્રોસ બી વડે દર્શાવાય. કાર્ટેજીય ગુણાકાર છે એનો સંકેત કયો થાય? એ ક્રોસ બી. એ એટલે પહેલો ગણ આપણો દર્શાવે છે તે, અને બી એટલે બીજું ગણ દર્શાવે છે એ. એટલે ક્રમયુક્ત જોડ જ્યારે પણ દર્શાવવામાં આવે ત્યારે હંમેશા ધ્યાનમાં લેવાનું કે એ ક્રોસ પ્રોડક્ટ દર્શાવે છે બે ગણનો. કમ્પ્લીટ. હવે કે કાર્ટેજીય ગુણાકાર એક્સ અને વાય તમે સાહેબ દર્શાવી તો કેવી રીતે શોધી શકાય એ પ્રશ્ન આપણો થવો જોઈએ. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે ગણ એ બરાબર 1 and 2 આપેલા હોય, ગણ બી બરાબર 3 and 4 આપેલા હોય. તો કે એ અને બી છે એનો કાર્ટેજીય ગુણાકાર શોધો. અથવા બીજી ભાષામાં શું કહી શકે છે, એની કેટલી ક્રમયુક્ત જોડ મળશે એ પણ શોધો. એ થી બી ની ક્રમયુક્ત જોડ. એ થી બી ની એનો અર્થ કે એ પહેલા અને બી પછી. બી થી એ બોલે તો બી પહેલા અને એ પછી. આ ખાસ નોંધ રાખવાની. ક્રમનું મહત્વ અહીંયા વધુ રહેશે. ક્રમ મહત્વનો રહેશે એટલે જ આપણે અંદર દર્શાવ્યું છે ક્રમયુક્ત જોડ. ક્રમ મહત્વનો રહેશે. તો કે એ અને બી છે એની ક્રમિક જોડ કઈ દર્શાવે છે? તો આપણે વાત અહીંયા કરી દીધી. એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. પહેલો ઘટક કેપિટલ એ નો લેવાનો, બીજો ઘટક કોનો લેવાનો? કેપિટલ બી નો લેવાનો. તો કે એ ક્રોસ બી બરાબર કઈ જોડ મળશે? તો સૌપ્રથમ આપણે શું કરીએ, આકૃતિ દ્વારા દર્શાવી દઈએ એટલે આપણને કોન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય. ધારો કે કેપિટલ એ છે, કેપિટલ એના ઘટકો આપણને દર્શાવેલા મુજબ આ પ્રમાણે દર્શાવી દઈએ 1 અને 2. બી છે, બીના ઘટકો 3 અને કેટલા છે 4, અહીંયા દર્શાવી દઈએ. કમ્પ્લીટ. આ ધારો કે બીના ઘટકોની લાઈન દર્શાવી દીધી. હવે એના ઘટકો છે એમાં 1 સાથે બીના કયા ઘટકો જોડાય છે? જોડ કઈ બને છે? ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયાથી ધારો કે આમ જવા દઈએ તો
એકની સાથે કોણ જોડાય છે? 3 જોડાય છે. તો કે પહેલો ઘટક 1 લો તો એની સાથે 3 જોડાય છે. એકની સાથે બીજો કઈ જોડ બને છે? તો એકની સાથે કઈ 3 તો બને, એકની સાથે 4 પણ જોડ બની શકે છે. હા, તો કેપિટલ A નો ઘટક 1 લીધો તો એની સાથે 3 અને 4 બંને જોડાઈ શકે છે. એ જ રીતે હવે ધારો કે 2 ઘટક લઈએ તો 2 ની સાથે સેમ પ્રોસેસ સાહેબ એ જ કરી શકાય. તો 2 ની સાથે કે 3 જોડાશે અને 2 ની સાથે કોણ જોડાશે? 4. તો એની પણ કેટલી જોડ મળશે? 2. એટલે કે 2 3 અને 2 4. આ પ્રમાણે આપણને કેટલી જોડ ટોટલ થઈ? તો અહીંયા જોઈ શકો 1 2 3 અને 4. તો 4 જોડ આપણને દર્શાવશે. તો અહીંયા જોઈ લઈએ આપણે. પહેલો ઘટક હંમેશા કેપિટલ A નો, જો પહેલા ગણ હોય એનો જ ઘટક દર્શાવવાનો. તો ગણ A 1 and 2 અને B 3 and 4. આપણે વાત કોની કરી પહેલા? 1 સાથે. તો 1 સાથે કયા ઘટકો જોડાયા? 3 અને 4. એનો અર્થ કે એક જ ઘટક કોઈ આપણે પસંદ પહેલા કરી દો. 1 તો 1 ની સાથે જોડ કઈ બનશે? તો 1 ની સાથે 1 અને 3 ની જોડ, 1 અને કઈ 4 ની જોડ બનશે. એ જ રીતે હવે વારો કોનો લઈએ? 2 નો. તો 2 ની સાથે, તો 2 ની સાથે 3 ની જોડ અને 2 ની સાથે કોની? 4 ની જોડ. આપણે જે અહીંયા વાત કરી એ જ અહીંયા પ્રેઝન્ટ દર્શાવે છે. તો આ શું દર્શાવે છે? A અને B છે એનો કાર્ટેજ ગુણાકાર દર્શાવે છે અને આ તમામ ક્રમયુક્ત જોડ એના ઘટકો કહેવાય. અને આ શું દર્શાવે છે આપણે પાછું? છગડીયા કૌંસમાં. એટલે ગણ શબ્દ મહત્વનો રહેશે. સમજી ગયા? હા, તો કાર્ટેજ ગુણાકાર વન ટાઈપ ઓફ આપણે ગણ જ દર્શાવે છે. કોનો? A ક્રોસ B છે એનો. સમજી ગયા? ઓકે. હવે આના ઉપરથી કોન્સેપ્ટ કયો દર્શાવ્યો? તો કે સાહેબ તમે આ જે દર્શાવ્યું એ આપણે 2 ગણનો કાર્ટેજ ગુણાકાર દર્શાવ્યો. હવે કે રિવર્સ પ્રોસેસ આપણે દર્શાવ્યું હતો તો એ પણ આપણે દર્શાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે A ક્રોસ B બરાબર A ની સાથે 1, A ની સાથે 2 છે, B ની સાથે 1 અને B ની સાથે 2 છે. તો આપણને પ્રશ્ન પૂછે કે કેપિટલ A છે એના ઘટકોનો ગણ કયો? કેપિટલ B છે એને પોતાના ઘટકોનો ગણ કયો? તો એ પણ આપણે જાણતા હોવો જોઈએ ને? હા, જાણતા હોવો જોઈએ. તો A ક્રોસ B આપણને રેડીમેડ આપેલા હોય એટલે કે ક્રમિક જોડ સાથેનો ગણ આપેલો હોય તો કેપિટલ A ના ઘટકો કયા હશે, B ના કયા હશે એ ખાસ નોંધ રાખવાની. તો અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કરવાનું. A ક્રોસ B બોલે તો પહેલો ઘટક એટલે કે પ્રથમ ઘટક હંમેશા કોનો હોય? તો પ્રથમ ઘટક હંમેશા કેપિટલ A નો હોય. જે પહેલો ગણ હોય એ પહેલો ગણ હોય એ પહેલો ઘટક દર્શાવવાનો. તો કે અહીંયા જોઈ શકો પ્રથમ ઘટક કયો? સ્મોલ a. 2 વાર આવે છે. આપણે ગણમાં કેટલી વાર દર્શાવવાનો? માત્ર એક જ વાર. પુનરાવર્તન કરવાનું નથી કરવાનું. પછી b 2 વાર આવે છે પણ કેટલી વાર લેવાનું? આપણે એક જ વાર. તો એનો અર્થ કે પ્રથમ ઘટક માત્ર કયા મળ્યા? a અને b ઘટકોનો ગણ. તો કેપિટલ A ના ઘટકોના કયા મળ્યા આપણે? A અને B એનો સભ્યોનો ગણ દર્શાવે છે. એ જ રીતે B છે તો B શું થયો? તો શું થશે? બીજો ઘટક છે એનો ગણ દર્શાવે છે. સમજી ગયા? હા, જોઈ શકો છો કયા ક્રમે છે? બીજા ક્રમે છે. માત્ર એટલે બીજો જ ઘટક લેવાનો. તો બીજો ઘટક કયો થયો? તો અહીંયા જોઈ શકો 1, પછી કેટલા આપેલા છે? 2, પછી જોઈ શકો 1 તો 1 તો આવી ગયું, 2 તો 2 પણ આવી ગયું. તો આપણી પાસે B ના ઘટકો કયા? 1 અને 2 મળે છે. તો કાર્ટેજી ગુણાકાર આપેલો હોય તો એનો પહેલો ઘટક હંમેશા ધ્યાન રાખવાનું કોનો હોય? પહેલા ગણનો. અને બીજો ઘટક હંમેશા કોનો હોય? બીજા ગણનો હોય. તો આપણે A ક્રોસ B શોધતા પણ શીખ્યા અને રિવર્સ પ્રોસેસ ગણ પાછો લાવતા પણ શીખી ગયા. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. કાર્ટેજી ગુણાકાર કોને કહેવાય? તો x બિલોંગ્સ ટુ A હોય અને y બિલોંગ્સ ટુ B હોય એને સંગત તમામ ક્રમિક જોડ મળે એમનો ગણ દર્શાવે એને શું કહેવાય? કાર્ટેજી ગુણાકાર કહેવાય. અને કાર્ટેજી ગુણાકાર છે એનો સંકેત કયો? A ક્રોસ B. અહીંયા કેપિટલ A પ્રથમ છે તો અહીંયા કેપિટલ A બરાબર 1 2 પ્રથમ દર્શાવી દીધા. B છે એ બીજા ક્રમે છે 3 4 દર્શાવી દીધા. તો એના આધારે A ક્રોસ B પ્રથમ ઘટક હંમેશા કોનો લેવાનો? કેપિટલ A નો જ લેવાનો.
તો 1 ની સાથે આપણે 3 1 ની સાથે 4 દર્શાવી દીધો, પછી 2 ની સાથે 3 અને 2 ની સાથે 4 દર્શાવી દીધો. આ તમામ ક્રમિક જોડ મળી તો આ ગણ જે દર્શાવે છે એને a અને b નો શું કહેવાય? કાર્ટેશિયન ગુણાકાર કહે છે. જો b ક્રોસ a શોધ્યો તો સાહેબ કે તો પણ શોધી શકાય. તો આના જ ઘટકો મળે એવું જરૂરી છે? હા, એક ખાસ નોંધ કરવા જેવી છે, તો તમને નોંધ કરાવી દઈએ. ધારો કે b ક્રોસ a શોધ્યો હતો, b ક્રોસ a શોધો તો પહેલા ઘટકો કયા થશે? b ના. બીજા ઘટકો કોના? a ના. હવે કાર્ટેશિયન ગુણાકાર શોધો તો બરાબર કરીને જોઈ શકો છો. ખાસ પહેલો ઘટક હંમેશા કોનો દર્શાવવાનો? પહેલા ગણનો. તો કયો ઘટક લઈએ આપણે? 3. તો 3 ની સાથે કઈ જોડ બનશે? તો 3 ની સાથે 1 અને 3 ની સાથે કયો? 2 જોડ બનશે. પછી કે 4, તો 4 ની સાથે કયો? 4 ની સાથે 1 અને 4 ની સાથે કેટલા? 2 જોડ બનશે. તો આપણે શું શોધી લીધો? આ રહ્યો b ક્રોસ a શોધી લીધો. આ કયો શોધ્યો? a ક્રોસ b. એટલે કોન્સેપ્ટ આના બંને ઉપરથી શું શોધવાનું? કે ક્રમ અગત્યનો રહેશે. ક્રમ બદલાય તો જોડ પણ શું થઈ જાય? બદલાઈ જઈ શકે છે. કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. અને પછી કોન્સેપ્ટ કયો જોઈ લીધો? a ક્રોસ b ક્રમિક જોડ આપેલી હોય તો પ્રથમ ઘટક હંમેશા કેપિટલ a નો લેવાનો, બીજો ઘટક હંમેશા કેપિટલ b નો. એટલે પ્રથમ ઘટક હંમેશા પ્રથમ ગણનો, બીજો ઘટક હંમેશા બીજા ગણનો દર્શાવે છે. કમ્પ્લીટ. હવે કાર્ટેશિયન ગુણાકાર છે એની અંદર આ ટોપિક આપણે નોંધ કરવાના છે. પહેલો ટોપિક કયો છે? કે ખાલી ગણ. સાહેબ કે a ક્રોસ b છે એ ખાલી ગણ ક્યારે થાય? તો અહીંયા જોઈ શકો છો તમે, આપણે a ક્રોસ b કેટલા દર્શાવવાના છે? ખાલી ગણ દર્શાવવાના. ક્યારે શક્ય થઈ શકે? તો અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ, કાં તો a બરાબર ખાલી ગણ હોય અથવા b બરાબર શું હોય? ખાલી ગણ હોય. તો જ કે a અને b છે એનો ક્રોસ પ્રોડક્ટ હંમેશા કેવું થશે? ખાલી ગણ થશે. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર આપણે 1 અને 2 લઈએ અને b બરાબર કયો દર્શાવીએ? ખાલી ગણ દર્શાવે છે. તો હવે a ક્રોસ b શોધો. તો 1 છે એનો ક્રોસ કોની સાથે કરવાનો છે? ખાલી ગણ સાથે. અહીંયા કોઈ ઘટક દર્શાવે છે? ના, નથી દર્શાવતું. નથી દર્શાવતું એનો અર્થ કે આપણો જવાબ કેટલો થાય? ખાલી ગણ થાય. તો બે ગણ આપેલા હોય એમાંથી ખાલી ગણ ક્યારે થાય? તો આપણે ધ્યાન રાખવાનું, કાર્ટેશિયન ગુણાકાર ખાલી ગણ ત્યારે જ મળે જ્યારે કોઈ પણ ગણ બંનેમાંથી એક કેવો હોય? ખાલી ગણ હોવો જોઈએ. અને બંને ખાલી ગણ હોય તો પણ કંઈ વાંધો નહીં. તો ખાલી ગણ ક્રોસ ખાલી ગણ તો પણ શું થશે? ખાલી ગણ થશે. એટલે કે 5 ક્રોસ 5 એટલે 5 જ જવાબ આવશે. a ક્રોસ 5 તો પણ 5 અને 5 ક્રોસ a તો પણ 5 કહેવાય. કમ્પ્લીટ? અપ ટુ ડેટ. તો બીજો પ્રશ્ન, અનંત ગણ ક્યારે બને? તો બીજો કોન્સેપ્ટ આપણે દર્શાવી દઈએ અનંત ગણનો. a ક્રોસ b છે એ અનંત ગણ ક્યારે બને? તો કોન્સેપ્ટ એના જ, કાં તો કેપિટલ A હોય એ અનંત ગણ હોવો જોઈએ અથવા કેપિટલ B છે એ કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ. એટલે કે અનંત ગણ ધરાવતો હોવો જોઈએ. તો જ કે a ક્રોસ b પણ શું થાય? અનંત ગણ થાય. સમજી ગયા? એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર, ખાસ નોંધ રાખજો, 3 and 4 છે અને b બરાબર પોતે કેપિટલ N પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો કે અહીંયા ખાસ નોંધ રાખજો, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કયો? તો 1 2 3 અપ ટુ કયા કેટલી ઘટકો મળે? તો આ તો કયા? અનંત ગણ સાહેબ દર્શાવે છે. તો અહીંયા a ક્રોસ b તમે શોધશો તો 3 4 એનો ક્રોસ કોની સાથે? તો 1 2 3 અનંત ઘટકો દર્શાવે છે. પહેલો ઘટક કોનો લેવાનો? કેપિટલ એનો. તો અહીંયા જોડ તમે જોઈ શકો છો, 3 ની સાથે કઈ મળશે? 1 મળશે. પછી 3 ની સાથે 2, 3 ની સાથે 3. તો આવી તો જોડ કેટલી મળે? અનંત થશે. એ જ પ્રમાણે 4 ની સાથે 1, 4 ની સાથે 2, 4 ની સાથે 3. તો આ પણ કેટલી મળશે? અનંત.
તો આ શું મળ્યું? તો એ અને બી છે એનો કાર્તેજ્ય ગુણાકાર કયો દર્શાવે છે? અનંત ગણ દર્શાવે છે. તો કોન્સેપ્ટ આના પરથી શું નક્કી કર્યો? કેપિટલ એ હોય અથવા કેપિટલ બી હોય, બંનેમાંથી કોઈ એક અનંત ગણ આપેલો હોય તો એ અને બી નો કાર્તેજ્ય ગુણાકાર પણ કેટલો થાય? અનંત ગણ થાય. કોન્સેપ્ટ ક્લિયર? યસ. હવે ત્રીજો ટોપિક, નંબર ઓફ એ ક્રોસ બી. એ અને બી નો કાર્તેજ્ય ગુણાકાર કરો તો એના સભ્યોની સંખ્યા કેટલી થશે? એના ઘટકોની સંખ્યા કેટલી થાય એ આપણે જોવાની છે. એના માટે આપણે શું કરીએ? એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફરીથી આપણે કાર્તેજ્ય ગુણાકાર દર્શાવવું. એ કાર્તેજ્ય ગુણાકારના ઘટકોની સંખ્યા આપણે વ્યવસ્થિતપણે જે યાદીની રીતે દર્શાવતા હતા એ જ પ્રમાણે દર્શાવવું. ધારો કે કેપિટલ એ બરાબર 1, 2 and 3 છે. કેપિટલ બી બરાબર 4 and 5 છે. આપણે ઘટકોની સંખ્યા શોધવાની છે. ડાયરેક્ટ હું શુદ્ધ શીખવાડીશ, પરંતુ અત્યારે હાલ ફરીથી ક્રોસ પ્રોડક્ટ તમને શીખવાડીને અને ઘટકોની સંખ્યા નોંધીને પછી ઓબ્ઝર્વેશન આપણે કરીશું. એ ક્રોસ બી પહેલા શોધી લઈએ. એ એટલે પ્રથમ ગણ અને બી એટલે આપણો બીજો ગણ. ક્રમિક જોડ શોધવાની છે. ફરીથી નોંધ અહીંયા મેળવી લેજો. પહેલો ઘટક કેપિટલ એ નો 1 ઘટક લઈએ છીએ તો 1 ની સાથે જોડ કઈ બનશે? 4 અને 5 ની. 1 ની સાથે 4, 1 ની સાથે 5. એ જ પ્રમાણે 2 ની સાથે 2 and 4 and 2 and 5. કમ્પ્લીટ. પછી 3 નો વારો લઈ લો તો 3 and 4 and 3 and 5. આ આપણને ક્રમિક જોડ મળે છે. ઓબ્ઝર્વેશન કરી દો. હવે નંબર ઓફ એ. નંબર ઓફ એ એટલે આપણને ખ્યાલ છે એના ઘટકોની સંખ્યા. નંબર ઓફ એ બરાબર આપણને કેટલા ઘટકો આપેલા છે? તો કે 3 ઘટકો આપેલા છે. નંબર ઓફ બી બરાબર કેટલા આપેલા છે? નંબર ઓફ બી બરાબર કેટલા ઘટકો આપેલા છે? 2 ઘટકો આપેલા છે. અને આપણને ક્રમિક જોડ કેટલી મળે છે? ઓબ્ઝર્વેશન કરી દો. 1, 2, 3, 4, 5 અને 6. એનો ઓબ્ઝર્વેશન શું દર્શાવે છે? સાહેબ કે 3 છે એનો ગુણાકાર 2 સાથે કરી દો તો 3 દુના કેટલા થઈ જાય? 6. અહીંયા જે ગુણાકાર દર્શાવે છે એ બિંદુ સ્વરૂપ એટલે કે ક્રમિક જોડ દર્શાવે છે. અને અહીંયા સંખ્યાત્મક માહિતી ડાયરેક્ટ ગુણાકાર આપણે એ રીતે કરી શકીએ છીએ. એટલે કે નંબર ઓફ એ ક્રોસ બી તમે શું દર્શાવી શકો છો? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી દર્શાવી શકો છો. કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો. નંબર ઓફ એ ક્રોસ બી એટલે શું કહેવાય? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. એનો અર્થ એવો દર્શાવે કે નંબર ઓફ એના ઘટકો 3, નંબર ઓફ બીના ઘટકો 2. તો આપણી પાસે જવાબ કેટલો મળે છે? 6. તો જે આપણો માગેલ જવાબ દર્શાવે છે. તો આપણને પૂછ્યું હોય પ્રશ્નની અંદર કેપિટલ એના સભ્યો આટલા હોય, કેપિટલ બીના સભ્યો આટલા હોય, તો નંબર ઓફ એ ક્રોસ બી એટલે કે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. તો આપણે શું કરવાનું? માત્ર ઘટકો જે આપેલા હોય એનો ગુણાકાર સાદો દર્શાવી દેવાનો. પહેલા ઘટકોની સંખ્યા ધારો કે 3 છે, બીજા ઘટકોની સંખ્યા 2 છે, તો 3 ગુણ્યા 2 બરાબર કુલ ઘટકોની સંખ્યા કેટલી થાય? 6 થાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? કમ્પ્લીટ. ઓકે. તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધતા પણ આવડી ગઈ. આનો રિવર્સ પ્રશ્ન પણ આપણને પૂછે છે. બતાવી દઉં. ધારો કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર આપણને 15 આપેલા છે. ખાસ નોંધ રાખજો. એ એકાકી ગણ નથી. એ જ રીતે બી પણ એકાકી ગણ નથી. આ એ અને ગ એટલે એકાકી ગણ નથી એવું વિચારજો. તો કે કેપિટલ એ ના સભ્યો અને કેપિટલ બી ના સભ્યોની સંખ્યા શોધો. જ્યાં શરત આપણને આપી છે, ખાસ ધ્યાન રાખજો. એ સબસેટ કેવા છે? બી. આ પ્રશ્નનો જવાબ આપણે દર્શાવો. રિવર્સ પ્રોસેસ આપતે શીખવાનું છે. કમ્પ્લીટ. અહીંયા ઓબ્ઝર્વેશન શું કરશો તમે કે સાહેબ કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 15 આપેલા છે. જેમ કે અહીંયા નંબર ઓફ એ ક્રોસ બી બરાબર કેટલા આપેલા છે? 6. એનો અર્થ એવો દર્શાવે કે 15 છે એ કયા 2 ઘટકોનો ગુણાકાર થાય એ આપણે જોવાનું થાય. તો આપણે ઓબ્ઝર્વેશન શું કરી શકીએ? ધારો કે કેપિટલ એ છે. અહીંયા
કેપિટલ બી છે, આ નંબર ઓફ એ છે એના ઘટકો, આ નંબર ઓફ બી છે એના ઘટકોની સંખ્યા. કોનો ગુણાકાર 15 થાય ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો નંબર ઓફ એ બરાબર 1 હોય તો 1 નો ગુણાકાર કોની સાથે કરો તો 15 થાય, તો 15 સાથે કરો. તો બીજું શું વિચારી શકીએ કે 3 છે એ 3 નો ગુણાકાર હું 5 સાથે કરું તો પણ સાહેબ કેટલો થાય, 15 થાય. ત્રીજો ટોપિક શું વિચારી શકીએ સાહેબ કે અહીંયા 5 લઈ લો, અહીંયા 3 લઈ લો, નંબર ઓફ એ ના ઘટકો 5 લઈએ, નંબર ઓફ બી ના ઘટકો કેટલા 3 લઈએ તો પણ કેટલા થાય, ગુણાકાર 15 થાય. અને છેલ્લો કોન્સેપ્ટ કયો વિચારી શકીએ, નંબર ઓફ એ ના ઘટકો સાહેબ 15 લઈ લો, નંબર ઓફ બી ના ઘટકો માત્ર 1 લઈ લો તો પણ ગુણાકાર એનો કેટલો થાય, 15 થાય છે. તો ટૂંકમાં આપણે 15 છે એ કયા બે ઘટકોનો ગુણાકાર થાય એ ઓબ્ઝર્વેશન કરી દીધું. હવે આપણે દર્શાવવાની છે શરત મુજબ ઘટકોની સંખ્યા. અહીંયા પહેલો પ્રશ્ન શું કીધો છે કે કેપિટલ એ અને કેપિટલ બી છે એ એકાકી ગણ નથી, એટલે કે એક સભ્ય ધરાવતો ગણ છે નહીં, તો એ તો આપણે પસંદ કરવાનો જ નથી. તો અહીંયા નંબર ઓફ એ બરાબર કેટલો છે, એકાકી ગણ. તો એકાકી ગણ છે એનો અર્થ કે આ કોન્સેપ્ટ આપણે વિચારવાનો છે ના, તો આ આપણો કોન્સેપ્ટ કેન્સલ થઈ ગયો. બી છે એ પણ એક ઘટક આપેલો છે તો એ કોન્સેપ્ટ વિચારવાનો છે ના, આ કોન્સેપ્ટ પણ આપણો કેવો થઈ ગયો, કેન્સલ થઈ ગયો. એનો અર્થ કે આ બંને છે એમાંથી આપણો જવાબ આવે, પણ એના માટે ઓબ્ઝર્વેશન ખાસ શરત કરતો એ સબસેટ બી, એનો અર્થ કે એ ના ઘટકો ઓછા છે અને બી ના ઘટકો વધુ છે. તો જ્યાં એના ઘટકો ઓછા હોય અને બી ના ઘટકો વધારે હોય એ આપણો જવાબ આવે. તો માટે નંબર ઓફ એ બરાબર કેટલા થયા, 3, નંબર ઓફ બી બરાબર કેટલા થયા, 5. રિવર્સ પ્રોસેસ પણ જરૂરી છે. કમ્પ્લીટ. અગત્યનો કોન્સેપ્ટ છે, ખાસ નોંધ રાખવાનું અને વ્યવસ્થિતપણે ધ્યાન પણ રાખવાનું. તો આપણે ઘટકોની સંખ્યા છે એ સૂત્ર શીખી ગયા અને ઘટકોની સંખ્યા પરથી ગણના ઘટકો કયા થાય એ કોન્સેપ્ટ પણ જોઈ લીધો. ચલો નેક્સ્ટ ટોપિક. હવે એ ક્રોસ એ. અત્યાર સુધી આપણે કાર્ટેશિયન ગુણાકાર કોનો જોયો, એનો કાર્ટેશિયન ગુણાકાર બી સાથે કર્યો, અથવા બી નો કાર્ટેશિયન ગુણાકાર કોની સાથે કર્યો, એ ની સાથે કર્યો. હવે શું કરવાનું, પોતે જ પોતાની સાથે કાર્ટેશિયન ગુણાકાર કરવાથી કઈ ક્રિયા થાય છે આપણે શું કરીએ, ઉદાહરણ લઈને પહેલા સમજૂતી મેળવી લઈએ. ચોથો ટોપિક છે એ ક્રોસ એ માટે. ધારો કે કેપિટલ એ બરાબર એ એન્ડ બી ઘટકો દર્શાવે છે, તો એ ક્રોસ એ કેટલો થશે, તો એ ક્રોસ એ પણ અહીંયા એના ઘટકો છે, આ એ પણ એના ઘટકો દર્શાવે છે. જોઈ શકો છો આપણે ક્રમિક જોડ શોધવાની પ્રોસેસ તો ખ્યાલ આવી જ ગઈ છે. પહેલો ઘટક અને આના જોડ બનાવી દો, એની સાથે એ એન્ડ એની સાથે બી. બીજો ઘટક હવે બી લઈ લો, આની સાથે જોડ બનાવી દો, બી ની સાથે એ એન્ડ બી ની સાથે કેટલા થયા, બી થયા. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કર્યું તો પહેલા એ ક્રોસ એ શોધતા આપણે શીખી ગયા. કમ્પ્લીટ. એ ક્રોસ એ આ પ્રમાણે શોધી શકાય. બીજું ઓબ્ઝર્વેશન આપણને શું કીધું છે, નંબર ઓફ એ ક્રોસ એ, એનો અર્થ કે એ ક્રોસ એના ઘટકોની સંખ્યા કેટલી થાય. તો ઓબ્ઝર્વેશન કરી શકો અહીં એના ઘટકોની સંખ્યા કેટલી છે, તો અહીંયા 2 છે. એ ક્રોસ એના ઘટકોની સંખ્યા કેટલી, 1 2 3 અને 4 થઈ. તો કોન્સેપ્ટ એ ક્રોસ એ છે, અહીંયા 2 ઘટકો, અહીંયા 2 ઘટકો, 2 દુના કેટલા થઈ ગયા, 4 સીધા. તો 2 નો શું કહેવાય, સ્ક્વેર. ત્યારે કે 3 ઘટકો હતો તો 3 ગુણ્યા 3 તો કેટલા થાય, 3 નો સ્ક્વેર, 9 ઘટકો આપણને મળે. 4 ઘટકો હતો, 4 ગુણ્યા 4, 4 નો સ્ક્વેર કહેવાય. તો કોન્સેપ્ટ આના ઉપરથી શું શીખી ગયા આપણે, તો નંબર ઓફ એ ક્રોસ એ હોય તો સાહેબ આપણે શું દર્શાવી શકીએ, નંબર ઓફ એ આખાનો શું કહેવાય, સ્ક્વેર કહેવાય. શું કહેવાય, સ્ક્વેર. જો નંબર ઓફ એ એક્ઝામ્પલ તરીકે નંબર ઓફ એ બરાબર આપણને કેટલા દર્શાવ્યો, 5 દર્શાવ્યા હોય તો કે નંબર ઓફ એ ક્રોસ એ બરાબર કેટલો થાય, તો આપણે જવાબ શું આપવાનો,
નંબર ઓફ એ નો સ્ક્વેર તો 5 નો શું કરી દેવાનો સ્ક્વેર, તો જવાબ આપણો કેટલો થઈ જશે 25. તો એ ક્રોસ એના ઘટકોની સંખ્યા કેટલી મળશે 25 દર્શાવે છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? હા, થવું જ જોઈએ. તો એ ક્રોસ એ શોધતે પણ શીખી ગયા અને સાથે સાથે એના ઘટકોની સંખ્યા આ પ્રમાણે મળે એ પણ જોઈ લીધી. અને એ રિવર્સ પ્રોસેસ આપણે આપ્યું હતું, હા આપી શકાય. ધારો કે એક્ઝામ્પલ ખાસ નોંધ રાખજો, 0 અને 1 છે એ બિલોંગ્સ ટુ કેપિટલ A ક્રોસ A છે. જ્યાં 2 બિલોંગ્સ ટુ પણ કેપિટલ A છે. તો નંબર ઓફ A બરાબર શોધો. બીજો પ્રશ્ન, ગણ A બરાબર પણ શોધો. ગણ A બરાબર શોધો એનો અર્થ કે યાદીની રીતે એના ઘટકો દર્શાવો. અને નંબર ઓફ A એનો અર્થ કે ઘટકોની સંખ્યા માત્ર દર્શાવો. કેટલી છે? 2 છે, 4 છે, 5 છે, એવું દર્શાવો. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આપણે વાત કરી મુજબ પહેલો ઘટક હંમેશા પહેલા ગણનો હોય અને બીજો ઘટક હંમેશા કયા ગણનો હોય? બીજા ગણનો હોય. તો એનો અર્થ અહીંયા બિંદુ ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? ક્રમિક જોડ ઉપરથી 0 છે એ 0 બિલોંગ્સ ટુ કેવો છે? કેપિટલ A છે પહેલા માટે. સેમ પ્રોસેસ 1 બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ A છે. સાથે સાથે અહીંયા કન્ડિશન પ્રમાણે શું આપ્યું છે? 2 બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ A છે કે. તો કોન્સેપ્ટ આના પરથી ક્લિયર થઈ ગયો. તો માટે A છે એના ઘટકોની સંખ્યા કઈ? 0, 1 એન્ડ કઈ હોઈ શકે? 2 હોઈ શકે છે. કમ્પ્લીટ? ઓકે, ડન. આ ખાસ નોંધ રાખવાની. અહીંયા એક બીજો ટોપિક શું બનાવી શકે? નંબર ઓફ A ક્રોસ A બરાબર આપણને શું દર્શાવી દે? 9 દર્શાવી દે. તો પણ કોન્સેપ્ટ આની અંદરથી કોઈ ચેન્જીસ થશે નહીં. કોન્સેપ્ટના કોઈ ચેન્જીસ થશે નહીં. કેમ? A ક્રોસ A એટલે શું કહેતા હતા આપણે? નંબર ઓફ A આખાનો શું કહેવાય? સ્ક્વેર કહેવાય. બરાબર કેટલા થયા? 9. માટે 9 નો કોનો વર્ગ છે? 3 નો સ્ક્વેર. માટે નંબર ઓફ A બરાબર કેટલા થયા? 3 થયા. આપણે જોઈ શકીએ છીએ. માટે નંબર ઓફ A બરાબર કેટલા છે? 3 ઘટકો છે જ. કમ્પ્લીટ. પહેલા પ્રશ્નનો જવાબ યાદીની રીતે, બીજા પ્રશ્નનો જવાબ ઘટકોની સંખ્યા. કોન્સેપ્ટ એકદમ ક્લિયર. કમ્પ્લીટ. ચલો ત્યારે નેક્સ્ટ કોન્સેપ્ટ, A ક્રોસ B ક્રોસ C. સાહેબ કે 2 ગણ હતા એનો કાર્ટેજી ગુણાકાર આપણે દર્શાવી દીધો. હવે 3 ગણ માટે દર્શાવવું હોય તો 3 ગણ માટે આપણે દર્શાવી દઈએ. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 and 2 છે. B બરાબર 3 and 4 છે. અને C બરાબર 5 and 6 છે. અહીંયા ખાસ નોંધ રાખજો 3 ગણ છે એટલા માટે. તો કેવી પ્રોસેસ કરીશું? A ક્રોસ B ક્રોસ C માટે 1 2 ક્રોસ 3 4 ક્રોસ 5 6. ચલો ત્યારે અહીંયા ખાસ નોંધ રાખવાની, પહેલા ઘટકો કોના છે? તો પહેલા ગણના. બીજા ઘટકો કોના છે? બીજા ગણ B ના. અને ત્રીજા ઘટકો કોના છે? ગણ C ના. એટલે કે પહેલો ઘટક હંમેશા કેપિટલ A નો આવવો જોઈએ. અને અહીંયા ક્રોસ કેટલા ગણનો છે? 3. 2 ગણનો હોય તો x અને y સ્વરૂપ આપણને મળે છે. તો 3 ગણ હોય તો x y z સ્વરૂપ આપણને મળશે. ક્રમિક જોડ કયું મળશે? x y z સ્વરૂપ મળશે. ચલો ત્યારે આપણે જોઈ લઈએ કેવી રીતે જોડ મળશે અને કઈ કઈ મળશે. પહેલી 1 ની વારી લઈએ. તો 1 છે એની સાથે કયા ઘટકો જોડાશે? તો 1 પહેલો આપણે લઈએ તો 1 ની સાથે 3 4 જોડાશે અને સાથે સાથે 5 6 જોડાશે. તો 1 ની સાથે 3 and 4 જોડાશે. સાથે સાથે 5 6 પણ જોડવાનો છે. એટલે 3 ની સાથે 5, 3 ની સાથે 6, 4 ની સાથે 5 અને 4 ની સાથે 6.
તો ક્રમિક જોડ આપણને કઈ દર્શાવશે? તો પહેલી ક્રમિક જોડ 1 3 and 5, બીજી ક્રમિક જોડ 1 3 and 6, ત્રીજી ક્રમિક જોડ 1 4 and 5, અને ચોથી 1 4 and 6. આ ક્રમિક જોડ આપણને મળે છે આ 1 ની સાથેની જોડથી. એટલે કે મારે દર્શાવી હોત તો હું શું આ પ્રમાણે દર્શાવી શકું? જોઈ શકો છો 1 3 and 5, બીજી 1 3 and 6, 1 3 and 6 કમ્પ્લીટ. 4 સાથેની હવે 1 4 and 5 and 1 4 and 6. આ 1 ની સાથેની જોડ થઈ. આવી જ રીતે કોન્સેપ્ટ આપણે કોનો વિચારી શકીએ? જે 1 નો વારો લીધો હતો એની જગ્યાએ હવે કોનો વારો લઈ લઈએ? આપણે 2 નો વારો લઈ લઈએ. તો 2 ની સાથે વિચારો. એ જ કોન્સેપ્ટ મુજબ ક્રમ તો એનો જ રહેવાનો, ખાલી 1 ની જગ્યાએ શું દર્શાવવાના છે? 2 જ દર્શાવવાના છે. તો કઈ થશે? 2 3 and 5, 2 3 and 6, 2 4 and 5, 2 4 and 6. તો આ 3 ગણ આપેલા હોય ત્યારે કાર્તેજ ગુણાકાર આ પ્રમાણે થાય. અને ઘટકોની સંખ્યા જોવી હોય તો એ જ પ્રોસેસ, ત્રણેયનો શું કરતો? ગુણાકાર સામાન્ય રીતે જ. અને ઘટકોની સંખ્યા કેટલી? 2. અને ઘટકોની સંખ્યા 2. અહીંયા પણ ઘટકોની સંખ્યા 2. 2 દુ 4, 4 દુના 8. ઓબ્ઝર્વેશન કરી શકો 1 2 3 4 5 6 7 અને 8. ઘટકોની સંખ્યા 8 થાય. તો નંબર ઓફ A ક્રોસ B ક્રોસ C છે એના ઘટકોની સંખ્યા આપણને કેટલી મળે? 8 મળી કહેવાય. તો આપણે 3 ગણ છે એનો કાર્તેજ ગુણાકાર પણ આ પ્રમાણે કરી શકાય અને એના ઘટકોની સંખ્યા પણ આ પ્રમાણે શોધી શકાય, જે આપણે ડાયરેક્ટ બોલ્યા તે. સમજી ગયા? હવે છેલ્લો કોન્સેપ્ટ આપણો અહીંયા ક્રમિક જોડની સમાનતા. બે ક્રમિક જોડ સમાન ક્યારે કહેવાય? તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે દર્શાવી દઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. આ x અને y જોડ છે, એની સાથે હું p અને q દર્શાવું. x બરાબર આપણે શું મળે? p હોય અને y બરાબર શું દર્શાવે? q દર્શાવે. એનો અર્થ એવો દર્શાવે x અને p છે હંમેશા સમાન મૂલ્ય દર્શાવે. y અને q પણ કેવું મળે? સમાન મૂલ્ય દર્શાવે. તો કે બંને ક્રમિક જોડ છે એનો પ્રથમ ઘટક, તો પ્રથમ ઘટક કયો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. બીજા ઘટકની સરખામણી કરો તો બીજા ઘટકની સરખામણી કરીએ તો બીજો ઘટક પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો જ કે બંને ક્રમિક જોડ કેવી હોઈ શકે? ક્રમિક જોડ સમાન થાય. બે ક્રમિક જોડ ક્યારે સમાન થાય? તો બંનેનો પ્રથમ ઘટક કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. બીજો ઘટક પણ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો જ બંને ક્રમિક જોડ કેવી કહેવાય? સમાન કહેવાય. અને બે ક્રમિક જોડની સમાનતા છે એના ગુણધર્મો ઉપરથી આપણને આવો એમસીક્યુ અથવા આવો પ્રશ્ન પણ બનાવી શકે છે. એક્ઝામ્પલ તરીકે x + 1 and 3 આપેલા છે. અહીંયા 4 y + 7 આપેલા છે. તો કે x અને y એનું મૂલ્ય શોધો. આનો અર્થ શું દર્શાવે છે? કે બે ક્રમિક જોડ આપણને કેવી આપેલી હોય? સમાન આપેલી હોય. તો કે x અને y નું મૂલ્ય શોધો. તો આપણે શું વાત કરી? બે ક્રમિક જોડ સમાન ક્યારે કહેવાય? તો હંમેશા એનો પ્રથમ ઘટક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો સરખામણી કરતા x + 1 = પહેલો ઘટક દર્શાવી દો, કયો? 4 છે. બીજા સાથે બીજો ઘટક 3 ની સાથે y + કેવા? 7. માટે x બરાબર કેટલા થઈ ગયા? તો આપણે જાણીએ મુજબ કેટલા થઈ ગયા? 3. અહીં જોઈ શકો છો 7. માટે y બરાબર કેટલા થઈ ગયા? -4. આથી x ની કિંમત 3 અને y ની કિંમત કેટલી થાય? -4 થાય. તો ક્રમિક જોડની સમાનતાના ગુણધર્મો પરથી આપણે કયો કોન્સેપ્ટ કર્યો?
તો કે અચળ કોઈ પદ આપેલું હોય તો બંને ક્રમિક જોડ છે એનો પહેલો ઘટકની સરખામણી પહેલા સાથે, બીજા ઘટકની સરખામણી બીજા સાથે કરી દો અને એ પ્રમાણે ઘટકોની સંખ્યા તમે શોધી શકો છો. કમ્પ્લીટ. તો આજનો કોન્સેપ્ટ અહીંયા કાર્ટેજી ગુણાકાર છે એનો શું થાય છે? પૂરો થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ ટોપિક સાથે. કયો? સ્વાધ્યાય 2.1 છે એના સોલ્યુશન સાથે. તો ખાસ ત્યાં હાજર રહેજો. તો ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો આવજો.